અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરના રહીશોને ધમકી આપ્યાનો આરોપ છે. નિરાલી ફ્લેટ્સના રહીશોને કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર પર ગંભીર આરોપ લગાવ્યો છે. 80% સભ્યોની મંજૂરી છતાં કોર્પોરેટર રીડેવલપમેન્ટ અટકાવે છે તેમ રહીશોનો આક્ષેપ છે. કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે ફ્લેટમાં ગેરકાયદે દુકાનો બનાવી છે. કોર્પોરેટરના ભાઈ ગેરકાયદે બાંધકામના રૂપિયા માગે છે. કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર રીડેવલપમેન્ટની કામગીરી અટકાવે છે તેમ જણાવ્યું. રીડેવલપમેન્ટ માટેનું હોર્ડિંગ પણ ફાડી નાખ્યાનો રહીશોનો આરોપ છે. હમણાં હાલમાં ગઈકાલે જ અમારા બિલ્ડરે રીડેવલપમેન્ટનું બોર્ડ લગાડવામાં આવ્યું છે. તો રાતે કોઈ અજાણી વ્યક્તિએ જે લોકો નેગેટિવમાં છે, અમને એવો ડાઉટ છે કે એ જ લોકોએ કર્યું હશે જેમને બોર્ડ કાપી નાખ્યું છે, ફાડી નાખ્યું છે. અને સોસાયટીના રહીશોને ધમકીઓ મળી રહી છે. જો ભાજપવાળા આવા લોકોને સપોર્ટ કરતા હોય તો અમારા સોસાયટીમાંથી કોઈ પણ જણ ભાજપને વોટ નહીં આપે. અમારા અસંતુષ્ટ 20 જણાએ અમારું બોર્ડ ફાડી નાખવામાં આવેલું છે. પોલીસ સ્ટેશને આવ્યા છીએ તોય અમારી અરજી પોલીસવાળો સ્વીકારતો નથી, કેમ કે ઈ કોર્પોરેટરનો સગો છે. કોણ છે કોર્પોરેટર? શું નામ છે? સુરેન્દ્રભાઈ ખાચર, પ્રદીપ ખાચર ને એનો દીકરો. કઈ પાર્ટીના છે? ભાજપના છે. તો નિરાલી ફ્લેટ્સના રહીશોના આરોપ ફગાવતા કોર્પોરેટર, મારા વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો ખોટા છે તેમ સુરેન્દ્ર ખાચર જણાવે છે. હું રીડેવલપમેન્ટની કામગીરી સાથે જોડાયેલો નથી. કેટલાક લોકોએ નિરાલી ફ્લેટ્સમાં મહિલાઓની ઉશ્કેરણી કરી. બિલ્ડર ખોટી રીતે નિરાલી ફ્લેટ્સના રહીશોને ગુમરાહ કરી રહ્યો છે તેમ સુરેન્દ્ર ખાચરે જણાવ્યું. અત્યારે જે લોકો મારા વિશે મીડિયાની અંદર ખોટી બ્રીફ કરી રહ્યા છે, હું આખા રીડેવલપમેન્ટની અંદર કોઈ સાથે જોડાયેલો નથી. કયા બિલ્ડર છે એની પણ મને ખબર નથી અને લોકો મારા વિરુદ્ધમાં છે. અત્યારે જે લોકો મીડિયા સમક્ષ આવ્યા છે એ સોસાયટીના બહેનો અને ઉશ્કેરીને અને આ લોકો લઈ ગયા છે. બિલ્ડર એની અંદર સામેલ છે અને બિલ્ડર ખોટી રીતે આ ગુમરાહ કરી રહ્યો છે આખા પિક્ચરને. કોર્પોરેટર સ્થાનિકોને ગાળો આપીને ધમકી આપ્યાનું કથિત કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. આ કોલ રેકોર્ડિંગ સાંભળીએ, જેમાં કોર્પોરેટર ગાળો આપી રહ્યો હોય, અપશબ્દ બોલી રહ્યો હોય, ધમકી આપી રહ્યો હોય તે પ્રકારનું જે પ્રમાણે આ ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું છે. પરંતુ આ ગંભીર વાત છે. જ્યારે એક બાદ એક આક્ષેપ આ કોર્પોરેટર સામે થતા હોય, તેના ઓડિયો પણ વાયરલ થતા હોય અને ધમકીઓ આપતા હોય તે પ્રકારની વાત અને આક્ષેપ એવા પણ છે કે આ કોર્પોરેટરે એ જ બિલ્ડિંગમાં પોતાની ગેરકાયદે દુકાનો બાંધી છે અને તેને લઈને જ આખો જે રીડેવલપમેન્ટનો મામલો છે તેમાં તે અવરોધો ઊભા કરતા હોય. આ પ્રકારના તમામ જે આક્ષેપ છે તે કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ લાગ્યા છે. આપને જણાવી દઈએ કે આનંદનગર પોલીસે કોર્પોરેટર વિરુદ્ધ ગુનો નોંધીને હાલ તપાસ હાથ ધરી છે. પરંતુ આ આક્ષેપ, આ આક્રોશ સ્થાનિકોનો કોર્પોરેટર સામે છે. તો બીજી તરફ કોર્પોરેટર ખુદ નકારી રહ્યા છે આખી વાતને અને મહિલાઓને, જે સ્થાનિક મહિલાઓ છે તેમને ઉશ્કેર્યા હોય કેટલાક શખ્સોએ તેવા પણ આક્ષેપ કોર્પોરેટરે લગાવ્યા છે. હવે આખા મુદ્દે જોવાનું એ રહેશે કે સાચું કોણ છે અને ખોટું કોણ છે. પરંતુ હાલ આ મુદ્દો સામે આવ્યા બાદ રહીશોનો આક્રોશ આપ જોઈ શકો છો કેવા પ્રકારનો આક્રોશ છે. અને આખો જે મામલો છે તે નિરાલી ફ્લેટ્સના રીડેવલપમેન્ટનો છે, જેમાં આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે કે જે કોર્પોરેટર છે તે રીડેવલપમેન્ટ નથી કરાવતા. સાથે જે રીડેવલપમેન્ટનું હોર્ડિંગ પણ લગાવ્યું હતું તેને ફાડી નાખ્યું હોય તેવા પ્રકારના આક્ષેપ કોર્પોરેટર વિરુદ્ધ લાગ્યા છે. આપને જણાવી દઈએ કે જે આખી ઘટના છે તેમાં એક ઓડિયો પણ વાયરલ થયો છે, જેમાં આ કોર્પોરેટર અપશબ્દો બોલતો હોય, સાથે જ ધમકી આપતો હોય તે પ્રકારનો ઓડિયો પણ વાયરલ થયો છે. અને આ તમામ અને સમગ્ર બાબતે હવે તપાસ પણ હાથ ધરવામાં આવશે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH